વડોદરા મહાનગરપાલિકા દ્વારા અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ યોજવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું। વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોના ભાગરૂપે આ સમિટ યોજવામાં આવી હતી। વડોદરામાં યોજાયેલ અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ખાનગી એજન્સીના સહયોગથી યોજાઈ હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ સમિટમાં વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો, મેયર, મ્યુનિસિપલ કમિશનર, બીજેપી શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયના નિષ્ણાતો અને મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ માટે કાર્યશાળા જરૂરી છે। વડોદરા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડોદરામાં વરસાદની સિઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે, પણ હવે એવું લાગે છે કે વાંધો નહીં આવે, પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે। કુદરત સામે ક્યારેય બાદ ભળી શકાતી નથી, તેને સાથે લઈને ચાલવું પડે છે। વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી પણ કરવી પડશે। પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છીએ। પહેલા આપણે પાકિસ્તાન સાથે બાદ ભેળતા હતા, હવે અમેરિકા સાથે બાદ ભેળીને આગળ વધી રહ્યા છે। અગાઉ પાલિકામાં એક કટરનું ઢાંકણું નાખવું હોય તો 1 મહિનો લાગતો હતો, હવે પાલિકાઓ તેનાથી ખૂબ આગળ વધી ગઈ છે। સર્વાંગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જરૂરી છે। મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરા હવે સ્વચ્છ રહે છે। અવાજ ન આવતા કહ્યું, હજી સ્વચ્છતા માટે આપણે મહેનત કરવી પડશે। હજી લોકો ખોખારીને બોલી રહ્યા નથી, એનો મતલબ હજી વધુ મહેનતની જરૂર છે। મીડિયા આટલી મહેનત કરીને જીવના જોખમે સમસ્યા બતાવે છે તો એને નેગેટિવ ન લેવી જોઈએ, એને પોઝિટિવ લઈને સમસ્યા હલ કરવી જોઈએ। શહેરોના સર્વાંગી વિકાસ માટે 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું હતું। શહેરોમાં વિકાસ માટે આજે આપણે 30,000 કરોડના બજેટ પર પહોંચ્યા છે। રોડ રસ્તા પહોળા કરી દેવાથી શહેરનો વિકાસ થઈ જતો નથી। આ તો ગાયકવાડની નગરી છે। ગાયકવાડી શાસન પાસેથી ઘણું બધું શીખવા જેવું છે। અર્બન ડેવલપમેન્ટ માટે આપણે આપણી મૂળ ફરજો સમજાવવી પડશે, તો જ વડાપ્રધાનનું વિકસિત ભારતનું સપનું સાકાર થશે। સમિટમાં ખૂબ જ સારા સબ્જેક્ટ છે, તેના પર સ્વસ્થ ચર્ચા થશે, જેથી 2047નું ધ્યેય સિદ્ધ થશે। નવરાત્રી અને દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવા તેમને અપીલ કરી હતી। જે નવરત્ના યુનિવર્સિટી દ્વારા સ્પોન્સર થયું છે, તેમાં આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સારું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું છે। વડોદરા શહેરની એટલી બધી ખાસિયતો છે અને આપણે એક વિકસિત શહેર બની શકીએ એ લાગણી અને એ ઉત્સાહથી આજની બધી જ જે પેનલ ડિસ્કશનો છે એમાં મને ચોક્કસ એવી ખાતરી છે કે એમાંથી ઉભરતા જે સૂચનો અને જે આઈડિયાઝ આવશે એના દ્વારા એક સોલિડ 3 વર્ષે ઇમ્પ્લિમેન્ટેબલ વિઝન અને મિશનનું પરિણામ આવશે। અને વડોદરા શહેર જે પહેલાં હતું ગાયકવાડ સમયમાં, એ સમયમાં આપણા દેશના પ્રધાન શહેરોમાં ગણાતું થાય એવું 2047 સુધીનું સ્વપ્ન આપણા આદરણીય પ્રધાનમંત્રીનું જે વિકસિત ભારત અને આપણા મુખ્યમંત્રીશ્રીનું જે વિકસિત ગુજરાતનું છે, એમાં વડોદરાને બી સ્થાન મળે એ આપણે સિટીઝન્સ પોલિટિકલ વિલ, સિવિક વિલ, એડમિનિસ્ટ્રેટિવ વિલ, એકેડેમિશિયન્સ, નવરત્ના યુનિવર્સિટી જેવી સંસ્થાઓને જોડે લઈને કામ કરીએ અને એને સાકાર કરીએ। વડોદરા જ્યારે વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે, ત્યારે આજ રોજ આપણા સૌ ગુજરાતીઓનું માન સન્માન અને ગૌરવનું સરનામું મૃદુ અને મક્કમ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન હેઠળ જ્યારે વડોદરા વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યું છે, ત્યારે એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રત્યેક પડકાર હોય કે પછી વડોદરા શહેરને વિકાસની ગતિને પ્રગતિ આપવા માટેના નવા વિષયોને લઈને જે આયામો સર કરવાનું પ્લાનિંગ હોય, આ દરેક વિષયની ચર્ચાઓ થશે। દરેક વ્યક્તિ, દરેક કાઉન્સિલરશ્રીઓ અથવા અહીં ઉપસ્થિત વડોદરાની બહારના હોય, રાજ્યની બહારના હોય કે ભારત દેશની બહારના પ્રત્યેક આમંત્રિતો પોતપોતાના સૂચનો, પોતપોતાના વિચારોને અહીં રજૂ કરી શકે, પ્રત્યેક વ્યક્તિગત વિચારને મંચ મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ અહીં સૌ ઉપસ્થિત વડોદરા શહેરના વિકાસને ગતિ આપવા પોતાના વિચારોનું રજૂઆત કરશે, તો વિચારોના મંથન પણ થશે। ખરા અર્થમાં સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારતની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરતા
2047માં આઝાદીના 100મા વર્ષે સંપૂર્ણ વિકસિત ભારત બનવા જ્યારે જઈ રહ્યો છે દેશ, ત્યારે આત્મનિર્ભર મહાનગરપાલિકા જે વડોદરા બન્યું છે અને સર્વપ્રથમ આવી સમિટનું આયોજન પણ વડોદરા શહેરમાં થયું છે, જે આગામી સમયમાં સમગ્ર દેશના અન્ય શહેરોમાં તે પણ પ્રેરણાદાયી પથદર્શક પગલું બની રહેશે. હું સૌને વડોદરા શહેરના સૌ કાઉન્સિલરો હોય, સૌ અધિકારીઓ હોય, વડોદરા મહાનગરપાલિકાના પ્રત્યેક અને વડોદરાના વિકાસમાં કામ કરતા સૌ શીર્ષસ્થ નેતૃત્વ હોય, સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રીઓ હોય, સંગઠન હોય, આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવ વડોદરા માટે એક નવું પહેલ છે. જે રીતનું વાઇબ્રન્ટ ગુજરાત આખા ગુજરાતની વિકાસગાથા માટે નક્કી કરતા હોય અને રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ અને અર્બન ડેવલપમેન્ટ સેલિબ્રેશન્સની આ વખતે ગાંધીનગર ખાતે ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટો થઈ રહ્યા છે. વડોદરા પહેલા સિટી છે જે અર્બન કોન્ક્લેવ અત્યારે પહેલીવાર લઈ આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આજે પધાર્યા છે, એટલે વડોદરાની વિકાસગાથા જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત 2047 અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત 2047નું જે પ્રોગ્રામ છે એને સંલગ્ન અમે આઈડિયેશન કરીને વિકસિત વડોદરા 2047 કેવી રીતે રહેવું જોઈએ એના ઉપર મંથન થવાના છે. આજે લગભગ 6 અલગ સેશન્સમાં લગભગ 200+ ડેલિગેટ્સ પધાર્યા છે. 60+ સ્પીકર્સ છે, જેમાં વિદેશના પણ આવ્યા છે, આપણા દેશ લેવલના પણ આવ્યા છે, રાજ્ય સરકારમાંથી પણ આવી રહ્યા છે, ગિફ્ટ સિટીના CEO પણ આવી રહ્યા છે, વર્લ્ડ બેંકના રિપ્રેઝેન્ટેટિવ્સ આવ્યા છે, બ્રિટિશ હાઈ કમિશન, સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી, એટલે અલગ અલગ લેવલમાં એક્સપર્ટ્સ IITsમાંથી પણ પ્રતિનિધિઓ આવ્યા છે. એ તમામની એક્સપર્ટ ઓપિનિયન પ્લસ વડોદરાના લોકલ સ્થાનિક આગેવાનો, વડોદરાના લોકલ સ્થાનિક પદાધિકારીઓ, એમના તરફથી જે ચૂંટેલા પાક તરફથી પબ્લિકનું ઓપિનિયન શું, એ બધાની ઉપરને સેશન્સ ચલાવીને એમની મંથન લઈશું. એની આઉટકમ તરીકે એક વ્હાઇટ પેપર પણ અમે તૈયાર કરવામાં આવશે. એને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન, જે ભારત સરકાર માટે નીતિ આયોગ પ્લાનિંગ બનાવતો હોય છે, એટલે ગ્રીટ વિકસિત ગુજરાત માટે પ્લાન બનાવતો આવી રહ્યા છે. એટલે ગ્રીટને અમે સાથે રાખીને ગ્રીટને પણ બ્રીફ કરીશું. પછી રાજ્ય સરકારનું મંજૂરી લઈને વડોદરાની ફેઝ વાઇઝ કેવી રીતે ડેવલપમેન્ટ કરવી, કયા રીતે પ્રોપર પ્લાન્ડ GIS મેપિંગ થ્રુ કરવી, એના ઉપર મંથન થશે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રી અહીંયા પધાર્યા છે, એમની માર્ગદર્શન હેઠળ વડોદરાની વિકાસ પણ એમાં ગાથામાં જોડવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે તમામ એક્સપર્ટ્સની ઓપિનિયન અને મીડિયાના મિત્રોની પણ જે સાથ સહકાર અમે આપી રહ્યા છો, આપની પણ જે ફિલ્ડનું લાઈવ રિપોર્ટિંગ છે એને પણ સાહેબે ઉલ્લેખ કર્યા હતા. એટલે આપ લોકોની ઇનપુટ્સ પણ બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે. એટલે આ તમામની ઓપિનિયન લઈને આ વ્હાઇટ પેપર બનાવવામાં આવશે અને રાજ્ય સરકારે રજૂ કરવામાં આવશે. સાથે મીઠી એક ટકોર પણ કરવામાં આવી છે સ્વચ્છતાને લઈને. સ્વચ્છતા આપણે બધા જાણીએ છીએ. આ વખતે અમે 35 to 18માં આવ્યા અને અમે આશા રાખીએ છીએ કે જનભાગીદારીથી સાથે જ હું પહેલાં પણ કીધું છે કે વડોદરા મહાનગરપાલિકાના 12,000 કર્મચારી આ સિટીને આખું સફાઈ ના કરી શકીએ. વડોદરાના જનતા જે 30 લાખ જનતા છે એ ધારે તો તમે થઈ શકે. એટલે તમામની સિવિક બિહેવિયર, સિવિક સેન્સ, પબ્લિકમાં ગંદકી ના ફેલાવો, કચરા ના ફેલાવો, એટલે વનરેબલ પોઈન્ટ્સને દૂર કરવી, આ બધા સ્વચ્છતામાં અમે ખાડી ઉતરવાના છે. આવનારા અઠવાડિયામાં સ્વચ્છતા પખવાડિયા પણ શરૂ થનાર છે. માનનીય વડાપ્રધાનશ્રીનું બર્થડેને જન્મદિવસને લઈને આ શરૂ કરવાના છે. આવનારા દિવસોમાં અમે 1 day 1 વોર્ડ આખા તંત્ર એક વોર્ડમાં ઉતરશે. પદાધિકારીઓ, અધિકારીઓ, આપ લોક બધા જ મળીને લગભગ 5 લાખ લોકો એક વોર્ડમાં અમે ઉતરીને દરેક વોર્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને સ્વચ્છતા આપણા માટે નંબર 1 પ્રાયોરિટી રહેશે. અને આવતા વર્ષ સિટીનું રેન્કિંગ્સ વધારવા માટે પણ અમે ટ્રાય કરીશું. મોટાભાગમાં સિવિક બિહેવિયરને એક ચેન્જ લાવવા માટે અમે મહેનત કરવાના છે. આજનું ડિસ્કશન પછી કેવી રીતનું લેઆઉટ રહેશે કોર્પોરેશન? આ લેઆઉટ બેઝિકલી અમે ગ્રીડ સાથે ચર્ચા કરીશું અને આ તમામ ટીમ્સના આઉટકમ્સને પણ અમે આવનારા દિવસોમાં અલગ અલગ વિકાસ કામોમાં સાથે પણ જોડવાના છે. આ વિકાસ કામોની બેઝ આજના સેશન સાથે પણ જોડવાના છે. એટલે ફ્યુચર રેડી વડોદરા આવનારા બજેટ, પાર્ટિસિપેટરી બજેટ જે થશે, આમાં આ થીમ્સને પણ લેવામાં આવશે. અર્બન ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી દ્વારા PPP મોડલને પણ તમે ભારણ મૂક્યું છે. PPP મોડલ એટલા માટે કે એક અર્બન ફાઇનાન્સનું લિમિટેશન્સ હોય છે. વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે, આ સિવાય ઘણું બધું પ્રોજેક્ટ્સ BMCની સ્કોપ બહાર પણ હોય છે. BMCની સ્કોપ બહારના જે છે બધા તમામ PPP પ્રોજેક્ટ્સ તરફ અંતર દેવું પડે. એમાં સ્ટેડિયમ્સ હોઈ શકે, કન્વેન્શન સેન્ટર્સ હોઈ શકે, સાયકલ ટ્રેક્સ હોઈ શકે, અલગ અલગ બ્યુટિફાઈંગ આઇકોનિક બિલ્ડિંગ્સ હોઈ શકે. એ મારા મેગા સિટીઝમાં બધું થતું હોય છે. અમે Tier 2 સિટી છે, એટલે આવા વિકાસ કામ અહીંયા પણ લાવવાની ફરજિયાત અમે લાવીશું. આપ લોકોની સપોર્ટથી વડોદરાની વિકાસ ગાથામાં અમે સહયોગી બનીએ એવા મારા નમ્ર વિનંતી છે.